સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ જિલ્લા પંચાયતની આગામી સમયમાં ઓપન કારોબારીનું આયોજન કરાયું છે। કોઈપણ નાગરિક આ કારોબારીની કાર્યવાહી નિહાળી શકશે। કચ્છ જિલ્લા પંચાયતની કારોબારીની મીટિંગ તારીખ 9/6/2015ના રોજ યોજાશે। આ મીટિંગની કાર્યવાહી દરેક જોઈ શકશે અને સંપૂર્ણ પારદર્શક વહીવટનો લોકો અહેસાસ કરી શકશે। ઓપન કારોબારી સર્વપ્રથમ જ્યારે હું કારોબારી ચેરમેન બન્યો ત્યારે પણ ઓપન કારોબારી આપણે બોલાવેલી હતી। આમ તો જનરલ આપણે જેટલી કારોબારી બોલાવી છે એમાં દરેક લોકોને આવવાની આપણે છૂટ આપી છે। ઓપન કારોબારી એટલે લોકોને રોજ બેરોજની ખ્યાલ આવે કે ખરેખર કારોબારી કઈ રીતે થાય છે અને લોકોને એનું જ્ઞાન મળે। એક વખત એવો ટાઈમ હતો કે લોકોને ખબર જ નહોતી કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની કચેરી ક્યાં છે। આના માધ્યમથી લોકોને પણ ખ્યાલ આવે કે મારે ખરેખર કઈ યોજના અને કઈ જગ્યાએ જવું જોઈએ। એના માટે આપણે ઓપન કારોબારીનું આયોજન કરેલું છે। આમ તો જોઈએ તો આપણે શરૂઆતની અંદર જ મેં ઓપન કારોબારી બોલાવી હતી અને વચ્ચે વચ્ચે પણ આ રીતનો આપણે એક કન્સેપ્ટ ચાલુ રાખેલો છે। એજન્ડામાં આપણે 13મા નાણાં પંચના વિકાસના કામો અને રોયલ્ટી સેસના વિકાસના કામો અને સ્વભંડોળમાંથી પણ વિકાસના કામો લોકો સુધી પહોંચે એના માટે આપણે આ એજન્ડાની અંદર આ મુદ્દો સમાવ્યો છે। અને એના સિવાય હિસાબો છે, ત્રિમાસિક હિસાબોને બહાલી આપવાની છે અને રોજબેરોજના જે કાંઈ નિર્ણયો લેવાના છે આ કારોબારીમાં નિર્ણય લેવાના છે। એ રીતે જિલ્લા પંચાયત આગામી સમયમાં વહીવટનો લોકોને પરિચય કરાવશે। એન્ટર સોફ્ટવેર્સ દરેક જાતના સોફ્ટવેર બનાવી આપવામાં આવશે। કોઈ પણ એપ્સ, વેબસાઇટ, બિલિંગ સોફ્ટવેર્સ, મોબાઈલ એપ્સ વગેરે જેવા સોફ્ટવેર બનાવી આપવામાં આવશે। એન્ટર સોફ્ટવેરમાં સોફ્ટવેર બનાવવા માટે સંપર્ક કરો ભાવેશ ચાંદ્રા, મોબાઈલ નંબર 08600812600। છેલ્લા 5 વર્ષમાં જિલ્લા પંચાયત દ્વારા અંદાજે 1500 ઠામ બિનખેતી થયા છે। હાલે નવા જિલ્લા વિકાસ અધિકારી આવ્યા છે ત્યારે એક વાત ચર્ચામાં છે કે 80 જેટલી એનએ થયેલ ફાઇલો સમીક્ષા કરાય છે। આ વાત અંગે કારોબારી ચેરમેન અરવિંદ પિંડોરિયાએ વિગતો આપી। જિલ્લા પંચાયતમાં તાજેતરમાં આવેલ નવા જિલ્લા વિકાસ અધિકારીએ 80 જેટલી એનએ થયેલ ફાઇલને પુનઃ સમીક્ષામાં લીધી છે અને તેમાંથી 30 ફાઇલો યોગ્ય જણાતા પરત વિભાગને મૂકી છે। આ વાત કેટલી કાયદાકીય રીતે યોગ્ય છે? ખરેખર આવી પ્રવૃત્તિ થઈ છે કે કેમ તે અંગે કારોબારી ચેરમેન અરવિંદ પિંડોરિયાએ વિગતો આપતા જણાવ્યું કે નહીં, એવું કોઈ વાત મારી પાસે નથી આવી। મેં જ્યારે મને દિવ્ય ભાસ્કરમાંથી ફોન આવ્યો ત્યારે પણ મેં જ કીધેલું હતું કે બિનખેતી ફાઇલો મંજૂર થઈ છે અને એવી કોઈ મારી પાસે ફરિયાદ નથી કે આ ફાઇલ નથી કરતા। અને ડીડીઓ જે રીતે હુકમો કરતા જાય છે, મેં એમને કાલે પણ પૂછ્યું કે અરુણભાઈ મેં કોઈ ફાઇલો રાખી નથી અને જે હુકમો જે તૈયાર થતા જાય છે એમાં હું સહી કરીને આપતો જાઉં છું। નહીં, મંજૂર થઈ આમાં નહીં, વંચાણમાં મેં પૂછ્યું કાલે વાત થઈ મને કે એવું કોઈ હું નથી કરતો। એટલે આવું કોઈ મારે ધ્યાને મને જ્યારે વાત થઈ પરમ દિવસે ત્યારે મેં એ જ વાત કરી કે ખરેખર મારી પાસે આવી કોઈ ફરિયાદ નથી અને કાલે ડીડીઓ સાથે પણ ચર્ચા થઈ એમાં કોઈ એવું નહીં, હવે કોઈ વાત જ નથી માટે કોઈ કાયદાની કે કોઈ વાત આવતી નથી એમને કોઈ એવું અને હુકમો કરતા જાય છે જે રીતે ફાઇલો એનું કારણ છે કે ભાલારા સાહેબની બદલી થઈ પછી અમની પાસે પણ હુકમો પૈસા જો લેટ ભરાણા હોય તો હુકમ લેટ થાય। એમાં કોઈ હજુ પણ એવા અનેક ફાઇલો છે કે પૈસા પણ નથી ભર્યા લોકોએ, તો એના માટે કાંઈ એમાં કોઈ કાનૂની કોઈ ગૂંચ નથી અને લોકોના હુકમો થતા જાય છે। એ રીતે ક્યાંક ધુમાડો છે જેથી આગની શક્યતા જાણકારો વ્યક્ત કરે છે। સેન્ટ થોમસ સ્કૂલ એડમિશન ઓપન ફોર CBSE curriculum together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library, well-occupied computer room,
bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Mar Thoma Educational and Service Trust, Gandhidham. For admission contact plot number W3, Sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Mar Thoma Nagar, Shinai Adipur 94092 28905 9990 06261. ખારીરોહર મધ્યે આવેલ મચ્છુનગર વિસ્તારમાં પાણીના ટાંકાની બાઉન્ડ્રી બનાવવાની જવાબદારી ગ્રામ પંચાયતને સોંપવામાં આવી છે, જેમાં લોટ પાણીને લાકડા જેવું કામ કરે છે આ ગ્રામ પંચાયતના ઠેકેદારો. જોઈએ વિસ્તૃત અહેવાલ. ખારીરોહર મધ્યે આવેલ મચ્છુનગર વિસ્તારમાં પાણીના ટાંકાની બાઉન્ડ્રી બનાવવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટ ગ્રામ પંચાયતને આપવામાં આવેલ છે ને ગ્રામ પંચાયત આ કોન્ટ્રાક્ટનું કામ શાંતિલાલને સોંપ્યું છે, પણ શાંતિલાલ બાઉન્ડ્રી બનાવવામાં ઘણી કંજુસાઈ કરી રહ્યા છે. બાઉન્ડ્રીનું બાંધકામ ચાલુ થયું છે ને પાયાનું કામ લોટ પાણીને લાકડા જેવું કર્યું છે. જ્યારે રિપોર્ટરે શાંતિલાલને આના વિશે વાત કરી તો શાંતિલાલ ત્યાંથી ભાગી જાય છે. આનાથી સાબિત થાય છે કે બાઉન્ડ્રીમાં માલ કાચો નાખવામાં આવી રહ્યો છે ને શાંતિલાલની પોલ ખુલે એ પહેલા જ જવાબ આપ્યા વગર ભાગતા નજરે ચડે છે. બાઉન્ડ્રીના પાયામાં સિમેન્ટ કરતા વધારે માટી જોવા મળે છે. તો શું ગ્રામ પંચાયતે આવા કામ કરવા માટે ઠેકા લીધા છે? પાયામાં 12 ઇંચ માલ નાખવાનું છે, તેમ છતાં પણ માત્ર 2 ઇંચ માલ નાખવામાં આવે છે. તો બાકીના 10 ઇંચનું શું? ક્યાં ગયું 10 ઇંચનું માલ? જનતાનો ઉઠતો અવાજ. એ અમે લઈ લેશું તો પછી કાકા આગળ વાત વધી જશે. તમને કહી દઉં, તમે આમાં બોલી લો નકા આગળ વાત વધી જશે. તમારે જે આમાં બોલવું એ બોલો ને પછી આગળ વાત વધી જશે. પછી કહેતા નહીં મને. દવા વગર રોગ ભગાડો. કોઈપણ પ્રકારના દુખાવા તથા રોગનું સચોટ નિદાન 1 મિનિટમાં. ડોક્ટર જગદીશભાઈ ઠક્કર. મોબાઈલ નંબર 9825254598, ગાંધીધામ. ગાંધીધામમાં ભારતનગર વિસ્તારમાં ચાલતી રામકથાનું આજે 3 જૂનના અંતિમ દિવસ છે. જોઈએ રામકથાના દ્રશ્યો. ગાંધીધામમાં ભારતનગર વિસ્તારમાં રામકથાનું આયોજન તારીખ 26/5/2015 થી ચાલુ થયું હતું અને તારીખ 3/6/2015 રોજ પૂર્ણ થશે. આ કથા આયશ્રીમાં આશાપુરા મંદિર ભારતનગરમાં યોજવામાં આવી હતી. રામકથાના કથાકાર શ્રી હિરેનભાઈ પંચાલ છે ને મુખ્ય પોથી યજમાન પૂજ્ય શ્રી હરીશભાઈ ઠક્કર પરિવાર અને મુખ્ય આચાર્ય શ્રી અલ્પેશ મહારાજ હતા. આ રામકથાનું આયોજન કે સેઠી સાહેબ દ્વારા કરાયું હતું. કે સેઠી સાહેબ સદાય સેવાના કામમાં આગળ હોય છે. અમને આશા છે કે તે સદાય આવા કામ કરતા રહેશે. તમારા જેવા વીર ભાઈઓ હોય અને તમારી બેન ઉપર આટલું કષ્ટ સહન કરવું પડે. ખર અને દૂષણ 14,000 સૈનિકોની સાથે ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા છે. ભગવાને લક્ષ્મણને આજ્ઞા કરી છે કે તમે સીતાજીને લઈને ગુફામાં જતા રહો. ભગવાન એકલા લડવા માટે આવ્યા છે. બરોબર હોય ને ત્યાં સુધી કથાને સાંભળી લેવી. જ્યાં સુધી જીભ બરોબર હોય ત્યાં સુધી પરમાત્માનું નામ લઈ લેવું. બે બહેરા માણસ બજારમાં મળ્યા, શાક લેવા ગયા હતા. એમાં એક જણાએ પૂછ્યું, કેમ શાક લેવા ગયા હતા? એટલે બીજાએ કંઈક બીજું સાંભળ્યું. અને જો ભગવાન હશે તો મારા કુળની સદગતિ થશે, મુક્તિ થશે. મારી જ પાસે આવ્યો છે, મારી જ ને પ્રાર્થના કરી છે કે તું સુવર્ણ મૃગનું રૂપ ધારણ કર. મારી છે પહેલા તો ના પાડી છે. શ્રી આઈ આશાપુરા સાર્વજનિક ટ્રસ્ટ, ઓધોગ્રામ હોસ્પિટલ, આશાપુરા મંદિર, ભારતનગર, ગાંધીધામ, કચ્છ. મળી શકશે ડોક્ટર દીપક શર્મા, MS ઓર્થોપેડિક, દર મંગળવારે સાંજે 4 થી 5 કલાકે. ગાંધીધામ જૈન સેવા સમિતિના પ્રખ્યાત ડોક્ટર ભાવિન પટેલ, MS ઓર્થોપેડિક, દર શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે. ડોક્ટર સ્વીમ પરમાર, આંખના ડોક્ટર, દર સોમવારે અને ગુરુવારે સાંજે 3 થી 5 કલાકે.
તોલાણી આઈ હોસ્પિટલના સર્જન ડોક્ટર જીતેન્દ્ર ઝાલા સ્કિન સ્પેશિયાલિસ્ટ દર બુધવાર અને શુક્રવાર સવારના 9:30 થી 10:30 કલાકે. ડોક્ટર રાજેશ ખત્રી કાન નાક ગળાના સર્જન દર ગુરુવારે સાંજે 5 થી 6 કલાકે. ડોક્ટર શૈલેષ ડુંગરાણી એમડી હાર્ટ સ્પેશિયાલિસ્ટ દર શનિવારે સાંજે 4:30 થી 5:30 કલાકે. ડોક્ટર સુનીતા રાય ફિઝિશિયન સ્ત્રીત રોગના નિષ્ણાંત દરરોજ સવારે 9 થી 1 કલાકે, સાંજે 3 થી 8 કલાકે. ડોક્ટર અર્ચના મિશ્રા હોમિયોપેથિક દર સોમવાર 9 થી 1 કલાકે. ડોક્ટર રણધીર પાસવાન ફિઝિયોથેરાપી સેન્ટર દરરોજ સાંજે 4 થી 6:30 કલાકે. ગાંધીધામમાં થોડા મહિના અગાઉ 1 કરોડ ખંડણીની માંગ કરાઈ હતી, જેના આરોપી પકડાઈ ગયા છે. જોઈએ આ ખંડણીની કહાની વિસ્તૃતમાં. ગાંધીધામમાં રહેતા સચિનભાઈ નામના વ્યક્તિને જાન્યુઆરી 2015માં અજાણ્યા શખ્સોએ 1 કરોડની ખંડણી માંગી હતી. ખંડણી ન આપતા મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યાં સચિનભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ દિલ્હીમાં એક આરોપીની ધરપકડ થઈ હતી. વિગત માંગતા જાણવા મળ્યું હતું કે બીજો આરોપી કર્ણાટક જેલમાં હતો, તેનો કબજો મેળવવામાં આવ્યો હતો અને આ ખંડણી કેસમાં 5 થી 6 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે અને હજી આ કેસમાં સાથ આપતા લોકલ રહેવાસી અફરોજ અને તેનો ભાઈ અલીનું નામ પણ સામે આવ્યું છે. પોલીસ વધુ તપાસ હાથ ધરીને ખાતરી આપી છે કે આ કેસને જડમૂળથી ઉખેડી નાખશે ને આરોપીઓને તારીખ 4/6/2015 સુધી રિમાન્ડમાં લેવાશે. જોઈએ શું કરશે પોલીસ, કેવી રીતે લાવશે આ કેસનો હલ ને કેટલા દિવસમાં લાવશે આ કેસનો ઉકેલ, એ જોવાનું રહ્યું. તો જોતા રહો આશાપુરા ન્યૂઝ ગાંધીધામ. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુનો નંબર 14/15નો ગુનો રજીસ્ટર થયેલો જાન્યુઆરી મહિનામાં. એ ગુનાને અનુસંધાને એક સચિન કરીને જે વ્યક્તિ છે એની પાસેથી અમુક ઈસમો ખંડણી માંગતા હતા. જો ખંડણી ના આપતો તેને મારી નાખશો એવી ધમકી. એના અનુસંધાને અમે જે તે વખતે ફર્સ્ટ ગુનો નંબર 14/15થી ગુનો રજીસ્ટર કરી અને એની તપાસ અમે ચલાવી રહ્યા હતા. તપાસ દરમિયાન અમને દિલ્હીથી એક આરોપી પકડાયો. એટલે દિલ્હી આરોપીએ કબૂલાત આપી કે ભાઈ મેં આવી રીતે ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં જે ગુનો કરેલો છે એની કબૂલાત દિલ્હી પોલીસ આપતા અમે દિલ્હી પોલીસ પાસેથી કરનાલ જેલમાં આરોપી ગયો અને કરનાલ જેલમાંથી આરોપીનો કબજો મેળવી અને અત્યારે અમારી પાસે છે અજય એનું નામ છે. અજય આરોપી છે એ મતલબ હિસ્ટ્રી સીટર છે. એને 2 મર્ડરમાં 5 307 છે અને એવી રીતે 13 ખંડણીના ગુનાઓ છે. લોકલ લાઇનના લોકલ લેવલમાં પણ અમુક ઇસમો સંડોવાયેલા છે, એની તપાસ પણ ચાલે છે અને પુરાવા મળશે એટલે અમે લોકલ જે માણસો એને સપોર્ટ કરતા હતા અફરોઝને, એનો ભાઈ અલીને, એટલે જેટલા માણસો સપોર્ટ જેને કરતા હતા લોકલ, એના વિરુદ્ધ પણ પુરાવા મળશે એટલે અમે એની પણ ધરપકડ કરશું. ના, રફીક ને અફરોઝ બે વેપારી છે કે આ મેઇન ખંડણી માંગનાર ઇસમ છે અફરોઝ, જેને ખંડણી આપેલી છે. અફરોઝ અને રફીક બે વેપારની રૂએ અત્યાર સુધી અમારી પાસે જે એવિડન્સ છે તે વેપારની રૂએ બે એકબીજાના સંપર્કમાં છે, પણ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન ચાલે છે. જે કોઈ હોય. જાગો ગૌ ભક્તો જાગો. अखिल भारतीय नवयुग संस्था गौ रक्षा, आरोग्य, शिक्षा, किसानों की उन्नति, संस्कृति चिंतन, नारी संरक्षण इत्यादि समाज उपयोगी कार्य करती संस्था यानी अखिल भारतीय नवयुग संस्था गुजरात प्रदेश कार्यालय प्लॉट नंबर 73 वार्ड नंबर 10/AA गुरुकुल एरिया गांधीधाम कच्छ. गुजरात अध्यक्ष राजभा गढ़वी. मोबाइल 9879714352. विनोदभाई भानुशाली कच्छ जिला महामंत्री. मोबाइल 9978906131. जयेशभाई ठक्कर कच्छ जिला अध्यक्ष 9925014845. रविभाई ठक्कर तालुका अध्यक्ष 9033030404. डॉक्टर आनंदभाई ठक्कर 9879104038.